સુરતમાં હવે સહેલાઈથી નાણાં મેળવવા કેટલાક કિસ્સાઓ અને વેપારીઓ વિશ્વાસઘાત કરતા હોવાની પોલીસ ફરિયાદમાં વધારો જોવા મળે છે. ત્યારે કેટલાક વેપારીઓ આવા ચીટર વેપારીની વાતમાં આવી ફસાઈ જતા પોલીસ ફરિયાદ કરવાની નોબત આવે છે. ત્યારે સુરતમાં સ્ક્રેપનો વેપાર કરતા સુજીત કુમાર ગુપ્તાએ નીલમણી વિશ્વના શ્રીવાસ્તવ અને અરુણ મક્ખનલાલ અગ્રવાલ તેમજ સંદીપ લક્ષ્મણ શિરોડકર પાસેથી સ્ક્રેપનો માલ લેવા માટે રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા મેળવી ત્રણ વેપારીઓએ મળી સ્ક્રેપનો માલ અને રૂપિયા ના આપી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ કરવામાં આવતા આર્થિક નિવારણ શાખાના પોલીસ કર્મચારીએ અરુણ મક્ખનલાલ અગ્રવાલ નામના વેપારીને બોરીવલી મુંબઈથી ઉચકી લાવી હતી અને વધુ તપાસ આરંભી હોવાની વિગત જાણવા મળી હતી. એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે. એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મક્ખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2 કરોડ 1 લાખ રૂપિયા જેવી માતબર રકમ મેળવી લઈ અને 1 કરોડ 60 લાખનો પોતે સ્ક્રેપનો માલ આપેલો. બાકીના 31 લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા. એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ રીતે લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71 લાખ રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ક્રેપનો માલ સસ્તા ભાવે અપાવી અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ. જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે. પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે. આરોપી અરુણ મક્ખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવેલ છે. તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.